જે કંપની દ્વારા તેમના ખેતરની અંદરથી ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે એ ગેસ પાઇપલાઇન જે છે તેની સામે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, બસ આ જ માંગને લઈને ખેડૂતોએ અડગ હતા। આ મુદ્દો જામનગરના સાંસદ પૂનમબેન માડમ સુધી પહોંચ્યો છે અને ત્વરિત ધોરણે તેઓએ લોકસભાના સત્ર દરમિયાન જ્યારે જ તેમને વચ્ચે સમય મળે તત્કાલ ધોરણે તેઓ જામનગર પહોંચે છે। જ્યાં સુધી ખેડૂતોની જે વળતરની માંગ છે ખેડૂતોએ માંગ સાથે સંમત ન થાય ત્યાં સુધી આ કામગીરી આગળ ન વધારવા માટેની પણ તૈયારી એ દર્શાવી દેવામાં આવી છે। જે જામખંભાળિયા ખાતે ખેડૂતોની 11 દિવસથી છાવણી હતી એ છાવણી અંતે હવે સમેટાઈ ચૂકી છે, એટલે કે આંદોલન હવે પૂરું થઈ ચૂક્યું છે અને મધ્યસ્થી બનનાર એ બીજું કોઈ નહીં પરંતુ જામનગરના સાંસદ પૂનમબેન માડમ હતા। આગેવાનો અને તમામ અધિકારીઓની હાજરીની અંદર લગભગ 1.5 કલાક કરતાં પણ વધારે સમય સુધી આ બેઠક ચાલી અને આ બેઠકની અંદર સંતોષકારક નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। હવે આવનારા સમયમાં ખેડૂતોને પૂરતું વળતર પણ મળશે, આ પ્રકારની બાંહેધરી પણ આ બેઠકની અંદર આપવામાં આવી છે। દ્વારકાના જામખંભાળિયામાં ચાલતા ખેડૂત આંદોલન મામલે મોટા સમાચાર। જામનગરના સાંસદ પૂનમ માડમે ખેડૂતો અને જીએસપીએલ વચ્ચે કરી મધ્યસ્થી। ખંભાળિયા ખાતે ગેસ પાઇપલાઇન મુદ્દે ચાલતું આંદોલન હવે સમેટાયું। ખંભાળિયામાં 11 દિવસથી ચાલતું ખેડૂતોનું આંદોલન પૂર્ણ થયું। જામનગરના સાંસદ પૂનમ માડમની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પૂનમ માડમે મધ્યસ્થી કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની ખાતરી અપાવી છે। વળતરની કામગીરી બાદ જ પાઇપલાઇન નાખવાનું શરૂ કરાશે। યોગ્ય ન્યાય અને ખાતરી મળતા ખેડૂતોએ 11 દિવસનું આંદોલન છે તે સમેટ્યું છે। જી આ છેલ્લા 11 દિવસથી દ્વારકાના જામખંભાળિયામાં આ ખેડૂત આંદોલન ચાલતું હતું, કારણ કે ત્યાં ખેડૂતોના ખેતરમાંથી એક ગેસ પાઇપલાઇન નીકળવાની હતી અને તેના વળતર મુદ્દે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા। અનેક ખેડૂત આગેવાનો પણ એ દ્વારકાના જામખંભાળિયાના ગામોની અંદર પહોંચ્યા હતા, પરંતુ હવે 11 દિવસ બાદ જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે સાથે ધારાસભ્ય મુળુ બેરા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ સાથે મળીને જીએસપીએલ અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરીને આંદોલનને પૂર્ણ કરાવ્યું છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। પ્રદીપ, વધુ એક ખેડૂત આંદોલન રાજ્યની અંદર મોટું થાય એ પહેલા જ ત્યાંના રાજકીય અને સામાજિક આગેવાનોની સૂઝબૂઝથી એ આંદોલન સમેટાયું છે। સાંસદ પૂનમ માડમે એ જીએસપીએલ અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરાવી છે। બિલકુલ ઉમંગ, દ્વારકાના જામખંભાળિયા ખાતે છેલ્લા 11 દિવસ કરતાં વધારે સમયથી જીએસપીએલ કંપનીની સામે ખેડૂતોએ મોરચો માંડીને બેઠા હતા। ખેડૂતોની એક માંગણી હતી કે જે કંપની દ્વારા તેમના ખેતરની અંદરથી ગેસ પાઇપલાઇન નાખવામાં આવે છે એ ગેસ પાઇપલાઇન જે છે તેની સામે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, બસ આ જ માંગને લઈને ખેડૂતોએ અડગ હતા અને ખેડૂતોની માંગણીને લઈને ખેડૂતોએ છાવણી બનાવીને જામખંભાળિયાની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર 2 જગ્યા ઉપર છાવણી બનાવીને બેઠા હતા। આ મુદ્દો જામનગરના સાંસદ પૂનમબેન માડમ સુધી પહોંચ્યો છે અને ત્વરિત ધોરણે તેઓએ લોકસભાના સત્ર દરમિયાન જ્યારે જ તેમને વચ્ચે સમય મળે તત્કાલ ધોરણે તેઓ જામનગર પહોંચે છે। જામખંભાળિયા ખાતે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય મુળુ બેરા અને તેની હાજરીની અંદર ખેડૂતોને ત્યાં બોલાવવામાં આવ્યા, ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા અને કંપનીના અધિકારીઓની સાથે મધ્યસ્થી કરાવી। જ્યાં સુધી ખેડૂતોની જે વળતરની માંગ છે ખેડૂતોએ માંગ સાથે સંમત ન થાય ત્યાં સુધી આ કામગીરી આગળ ન વધારવા માટેની પણ તૈયારી એ દર્શાવી દેવામાં આવી છે અને આ જ તૈયારીના ભાગરૂપે જે જામખંભાળિયા ખાતે ખેડૂતોની 11 દિવસથી છાવણી હતી એ છાવણી અંતે હવે સમેટાઈ ચૂકી છે, એટલે કે આંદોલન હવે પૂરું થઈ ચૂક્યું છે અને મધ્યસ્થી બનનાર એ બીજું કોઈ નહીં પરંતુ જામનગરના સાંસદ પૂનમબેન માડમ હતા કે જેમણે સતત ખેડૂતો, જીએસપીએલ કંપની અને સાથે આગેવાનો અને તમામ અધિકારીઓની હાજરીની અંદર લગભગ 1.5 કલાક કરતાં પણ વધારે સમય સુધી આ બેઠક ચાલી અને આ બેઠકની અંદર સંતોષકારક નિરાકરણ આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવી। ખેડૂતોને પણ એ આશા હતી કે આ બેઠકની અંદર કોઈ યોગ્ય નિકાલ આવશે અને નિકાલ પણ આવ્યો। એના જ કારણે 11 દિવસથી ચાલતું આંદોલન અંતે સમેટાયું છે।
હવે આવનારા સમયમાં ખેડૂતોને પૂરતું વળતર પણ મળશે. આ પ્રકારની બાંહેધરી પણ આ બેઠકની અંદર આપવામાં આવી છે અને બાંહેધરી મળતા જ ખેડૂતોએ જે છાવણી લગાવીને બેઠા હતા એ સમેટી છે. એટલે કે ફરી એકવાર એમના જનપ્રતિનિધિ તરીકે સામે આવેલા પૂનમબેન માડમ એ ફરી એકવાર જનપ્રતિનિધિ સાબિત થયા છે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડવા બદલ અને માહિતી બદલ. તો વધુ એક ખેડૂત આંદોલન જે રાજ્યની અંદર મોટું થાય તે પહેલા જ ત્યાંના રાજકીય અને સામાજિક આગેવાનોની સૂઝબૂઝ અને એક જનપ્રતિનિધિ તરીકેની ફરજ છે તે ત્યાંના સામાજિક રાજકીય આગેવાન અને ખાસ કરીને સાંસદ પૂનમબેન માડમે નિભાવી છે. ખેડૂતો અને જીએસપીબી વચ્ચે જે સમાધાન કરાવ્યું, મધ્યસ્થી કરાવી ખેડૂતો જે વળતરની માંગ કરી રહ્યા હતા તે માંગ હવે ખેડૂતોની પૂર્ણ થશે તેવું જે આશ્વાસન છે અને બાહેંધરી છે તે સાંસદ પૂનમબેન માડમે ખેડૂતોને આપી હતી. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.